ફરીથી નવા સ્વાગત છે મારા મિની વ્લોગમાં. તમે બધા કેમ હશે? મજામાં રહેશો અને કોણ કોણ અત્યારે લેસન કરશે કોમેન્ટમાં કરજો ને જેની પાસે આવો કંપાસ હોય કોમેન્ટ કરી દેજો. તો આમાં લાઇટથી ચાલુ થશે. જેની પાસે આવો કંપાસ હશે ને એ જો લાઇટ તો હશે એની પાસે ચાલુ થઈ બંધ કરી. આપણે જો લેસન કરી છીએ મારું છે. હાલો આપણે લેસન કરી નાખીએ. પરવટનો મુરબ્બો. ઉંદર શું ખાવા ચાલ્યો? ઉંદર મુરબ્બો ખાવા ચાલ્યો. મુરબ્બો જો તો પછી મુરબ્બો ખાતી વખતે કોડે. હાલો મુરબ્બો ખાતી વખતે મુરબ્બો ખાતી વખતે તો મુરબ્બો ખાતી વખતે કોણ આવ્યું? તો હાલો લખી મુરબ્બો ખાતી વખતે શેઠ આવી જાઓ. અને તમને હું એક વસ્તુ બતાડું. આ પહેલા મારા અક્ષર હતા ને એ જો અત્યારે વ્હાઈટ વ્હાઈટ દેખાતું હોય છે. પહેલા મારા અક્ષર કંઈક આવા થતા અને અત્યારે જો ચોખ્ખા. લાઈટ ચાલુ કરો. પહેલા અક્ષર મારા આવા થતા ગંધાડા અને અત્યારે જો કેવા હારા થઈશ. મુરબ્બો ખાતી વખતે ચાલો મુરબ્બો કેવો હતો એ તો બધાને ખબર હશે. મુરબ્બો કેવો હતો હું બોલીશ નહીં, તમે કહેજો મુરબ્બો કેવો હતો. મુરબ્બો એટલે તમને ખબર જ હશે કેવો હશે. હું બોલીશ નહીં, તમે કોમેન્ટ કરજો, હું જોઈશ. મુરબ્બો કેવો હતો હાલો લખી. ₹5 received on Bharat Pay. તો અત્યારે અમે લખી નાખ્યું એટલે લાઈટ તો બોલો એ પીધું છું. મુરબ્બો કેવો હતો તો બોલીશ નહીં, તમે કોમેન્ટ કરજો. અમે લખી નાખ્યું છે. જો મેં અહીંયા હાથ રાખ્યો તમે કોઈ જોવો નહીં એટલે. બાકી જો મેં એક વિષયનું લેસન થઈ ગયું છે. તો આપણે કરી બીજા વિષય પેન્સિલનો અંતરનો. હવે આપણે કરી બીજા વિષયનું. તો તમારું સ્વાગત છે અમારા બીજા વિષયનું હોમવર્કમાં. અને બીજા વિષયનું દાખલા ગણવાના છે. દાખલા હાલો દાખલા ગણી. 26 અને 8 અને 6 ને 8 પછી 9 10 11 12 13 14 વડી ચડી 1 અને કેટલા કેટલા તમે કોમેન્ટ એ વસ્તુ પર કરજો કે તમે કેટલામાં ભરો છો. 2 ને 1 3 ને 3 ને 4 જવાબ આવ્યો 44. લાઈટ ચાલુ કરો. થોડું થોડું દેખાઈએ લાઈટમાં આખું. 9 ને 2 9 10 11 વડી ચડી કે કઈ નીચે 3 ને 1 4 ને 1 5 51 જવાબ આવ્યો. 9 ને 2 11 વડી ચડી કઈ આવ્યો 2 ને 3 2 4 5 અને 6
6 જવાબ આવ્યો. રાડો કર્યું. તો સ્વાગત છે તમારું પાછું સ્વાગત છે અમારા ત્રીજા વિષયનું હોમવર્કમાં. બીજા વિષયનું થઈ ગયું દાખલા. લાઈટ લોહી પીધો હોય. લખાઈ ગયા છે દાખલા, ગણાઈ ગયા છે. પહેલો દાખલો ગણાઈ ગયો, બીજો ગણાઈ ગયો, ત્રીજો ગણાઈ ગયો, ચોથો, પાંચમો, નવમો, નાના 5, તો આ છઠ્ઠો, 7, 8, 9, 10, 11, 12. કુલ કરીને 12 હતા. એટલે 12 દાખલા હતા. તો હું અહીંયા બ્લોગ બંધ કરું છું. ત્રીજા વિષયનો હોમવર્ક બાકી છે તો હું પછી કરી લઈશ. તો હવે મારો બ્લોગ બંધ થાય છે.